પવિત્ર ધનુર્માસ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાળંગપુર ખાતે સુખડીનો અન્નકૂટ અને સેવંતીના અલગ અલગ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી તથા અન્ય શણગાર આરતી અને મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બરવાળાથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. પવિત્ર ધનુર્માસ મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફૂલનો દિવ્ય શણગાર એવં સુખડીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે આજરોજ મંગળવારના પવિત્ર દિવસે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને દિવ્ય વાઘા તેમજ રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને સુખડીનો અદ્ભુત અન્નકૂટ કરવામાં આવ્યો હતો. દાદાને અનેકવિધ પ્રકારની પેન અને પેન્સિલ પણ આપવામાં આવી હતી. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો આ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 16મી